કે થોડો ટ્રાફિકને લઈને અત્યારે ટ્રાફિક અહીંયા જામ થઈ ગયો છે। પોલીસના જવાનો ટ્રાફિક અત્યારે પુનર્વત થાય તેના માટે પ્રયત્ન કરી રહ્યા છે, પણ અંદર જે અત્યારે આ આગ છે એ આગને ઓલવવાનું પણ કામ ચાલુ છે। સતત ને સતત ત્યાં રૂની ગાસડીઓ પડી છે, એટલા માટે જે આગ છે એ ઓલવવા જાય છે ત્યારે ધુમાડો ખૂબ જ નીકળી રહ્યો છે અને આ ધુમાડાને કારણે દ્રશ્ય દેખાતું નથી, જેથી ફાયરના જવાનોને અંદર ગોડાઉનમાં જવા માટે તકલીફ પડી રહી છે। અત્યારે જોઈ શકીએ કે આ અડધી કલાકથી ઉપરનો સમય થઈ ગયો છે, છતાં પણ ધુમાડો જે છે એ મોટા પ્રમાણમાં નીકળી રહ્યો છે। આખું શોપિંગ કોમ્પ્લેક્સ ખાલી કરાવી દેવાયું છે, નીચેની દુકાનો પણ બંધ કરાવી દેવાઈ છે અને બસ એક યુદ્ધના ધોરણે અત્યારે આ આગને ઓલવવાનું કામ ચાલુ છે। બિલકુલ મૌલિક, એ તો આજે આ ઘટના બની એટલે ગંભીરતા પર ચર્ચા થઈ રહી છે, કયા જોખમ છે તેની પર ચર્ચા થઈ રહી છે, પરંતુ આ જે ચર્ચા છે, આ જે ગંભીરતાનો વિષય છે તે પહેલા પણ વિચારવા જેવો હતો, કારણ કે જે રીતે આ આખું બાંધકામ કરવામાં આવ્યું છે, એક જ કોમ્પ્લેક્સ છે જેમાં ગોડાઉન પણ આવેલું છે, અવનવી જે શોપ્સ છે તે પણ આવેલી છે, સાથે સાથે સૌથી સંવેદનશીલ બાબત એ છે કે વિદ્યાર્થીઓ ટ્યુશન ક્લાસીસમાં ભણવા આવે છે, છતાં પણ ફાયર સેફટીના કોઈ પણ સાધન અહીં અવેલેબલ નહોતા, ઉપલબ્ધ નહોતા। આસપાસથી ફાયર સેફટીના સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને પ્રાથમિક રીતે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરાયો હતો, એટલે ગંભીર બાબત એ પણ છે। 100% ગંભીર બાબત છે અને તમને ખાસ એ વાત કહું કે આ જે જગ્યા આવેલી છે એ TV9 ગુજરાતી જે ચેનલ છે તેની ઓફિસની નજીક આવેલી છે, જેથી TV9 ચેનલના સ્ટાફે જ અહીંયા શરૂઆતની અંદર એવું કહેવાય છે કે સૌથી પહેલા વ્યક્તિ આદર્શ નાગરિક કોને કહેવાય કે જે પોતે બચાવની કામગીરીમાં આવે, તો TV9ના જે કર્મચારીઓ છે એ જ સૌથી પહેલા બચાવની કામગીરીમાં જોડાયા હતા। તેમાંથી કેટલાક લોકોએ ફાયર બ્રિગેડને ફોન કર્યો, કેટલાક લોકોએ 108ને ફોન કર્યો અને આ સમગ્ર પરિસ્થિતિ વિશે પોલીસને વાકેફ કર્યા અને તાત્કાલિક શું કરવું જોઈએ તે નિર્ણય લીધો અને અહીંના જે સ્થાનિકો હતા એ સ્થાનિકો પણ જે બહાર હતા તેમની સમય સૂચકતાને કારણે બાળકોને તાત્કાલિક આજે ઉપરની અગાસી ઉપર લેવાયા અને એ બાળકો પછી ટપીને બીજી અગાસી ઉપર પહોંચ્યા, એટલે કે અહીંયા એ પણ બચાવ કામગીરી જે કરવામાં આવી અને તેને કારણે પણ અહીં એક મોટી જાનહાનિ ટળી છે। અત્યારે આપણે જોઈ શકીએ કે ધુમાડો છે એ મોટી માત્રામાં નીકળી રહ્યો છે। આ કોઈ પહેલો દાખલો નથી કે આવી આગ લાગી હોય, આ પહેલા પણ ટ્યુશન ક્લાસ હોય છે ત્યાં આગ લાગી ચૂકી છે, તેના ગંભીર પરિણામો આપણે આવ્યા છે। સરકાર દ્વારા, તંત્ર દ્વારા અનેક વખત એવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે જ્યાં ટ્યુશન ક્લાસ હોય ત્યાં ગીચ વિસ્તારમાં ન હોવા જોઈએ, ત્યાં ફાયર સેફટીના સાધનો હોવા જોઈએ। આપણે જાણી શકીએ કે આગ કેટલી વિકરાળ છે। વધુ એક ફાયર બ્રિગેડનો જે ટ્રક છે એ અહીંયા આવી ગયો છે। અત્યારે આપણે જોઈ શકીએ કે દ્રશ્યની અંદર 1, 2, 3, 4, 5, 6 અને 7 અત્યારે ફાયર બ્રિગેડના જે આ મોટા ટ્રકો છે, અંદાજે 50 જેટલા જવાનો અત્યારે અહીં આવી પહોંચ્યા છે અને આ આગને છે એ આગને અત્યારે કાબૂમાં લેવા માટેના પ્રયત્નો અત્યારે ચાલુ છે। પણ જે ધુમાડો છે એ પવન પણ છે, તેને કારણે જે ધુમાડો છે પોતાની ગતિ છે એ પણ બદલી રહ્યો છે, દિશા પણ બદલી રહ્યો છે। અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે અન્ય વિસ્તારમાં મોટા પ્રમાણમાં આ જે ધુવાળો છે દેખાઈ રહ્યો છે, તેને કારણે અત્યારે જોઈ શકીએ કે આ જે રીતે ધુવાળો નીકળી રહ્યો છે તે પ્રમાણે આગની ભયંકરતા આ કેટલી હશે એ આપણને અત્યારે દેખાઈ રહી છે। આ ધુવાળો અત્યારે બીજાના ઘરમાંથી નીકળી રહ્યો છે। કેટલાક લોકો આ ઘટનાને પોતાના કેમેરામાં કંડારી રહ્યા છે, તેમને એ ખબર નથી કે તેઓ આગથી ખૂબ જ નજીક છે, તેમણે સજાગતા દાખવવી જોઈએ, તેમને નીચે આવી જવું જોઈએ, પણ છતાં પણ તેઓ ત્યાં ઊભા છે અને ખરેખર આ ઘટનામાં તેઓ મોત સાથે મશ્કરી કરી રહ્યા હોય તેવું પણ લાગે છે। એક સજાગતા કેળવીને તેમને નીચે આવી જવું જોઈએ। અત્યારે આપણે જોઈ રહ્યા છીએ આ દ્રશ્ય છે જીવરાજ 4 રસ્તા પર આવેલી એક સોસાયટીનું, કે જ્યાં એક શોપિંગ મોલમાં ટ્યુશન ક્લાસ ચાલતા હતા, ઉપર રહેણાંક વિસ્તાર હતો, નીચે ગોડાઉન હતું અને આજુબાજુમાં ગીચ વિસ્તાર હતો અને આ ગીચ વિસ્તારની અંદર આ જે દ્રશ્ય જોવા મળી રહ્યું છે એ દ્રશ્ય અત્યારે એક સબક છે કે અમદાવાદની અંદર ઘણા બધા આવા ટ્યુશન ક્લાસ આવેલા છે કે જે ગીચ વિસ્તારમાં છે, તેમણે આ ઘટનાથી ખરેખર હવે આ ઘટના એમના માટે લાઇટ છે, આ ઘટના એમના માટે દીવાદાંડી છે, કારણ કે અહીં જે બાળકો જ્યારે ફસાયા હતા ત્યારે TV9ની ટીમ નીચે હતી, એમની જે ચિચિયારીઓ અમે સાંભળી છે, એમના જે દ્રશ્યો અમે જોયા છે અને એ બાળકોને જે બચાવાયા છે એ જોઈને અમને
એવું જ કહેવાનું મન થાય કે ખરેખર આવા વિસ્તારની અંદર વિદ્યાર્થીઓને ન રાખવા જોઈએ, આવા ગીચ વિસ્તારની અંદર આવા કોઈ પણ ક્લાસ ચાલુ ન રહેવા જોઈએ અને અહીં ફાયર સેફટીની જે સુવિધા પણ છે એ હોવી જોઈએ. હાલ અત્યારે નથી. અત્યારે તો સૌથી પહેલાં જે ફાયર બ્રિગેડના જે જવાનો છે એ આગ ઓલવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે અને તેમને અત્યારે અમુક અંશે સફળતા મળી રહી છે. પણ જે રીતે મોટા પ્રમાણમાં ધુમાડો નીકળી રહ્યો છે તેને જોતા ફાયરના જવાનો અંદર જઈ શકતા નથી અને અંદર જે ગયા છે ત્યાં હજુ કેટલા પ્રમાણમાં જથ્થો પડ્યો છે તેનો કુલ આંક નથી આવ્યો. એને કારણે આ આગ છે એ ભયંકર દેખાઈ રહી છે. બિલકુલ મૌલિક, આજે આ ઘટના બની છે ત્યાર પછી તંત્ર પાસેથી પણ કેટલીક અપેક્ષાઓ રાખવી જોઈએ, કારણ કે આવા તો અસંખ્ય અમદાવાદમાં એવા ટ્યુશન ક્લાસીસ હશે કે એવા બાંધકામો હશે કે જ્યાં ફાયર સેફટીનો અભાવ જોવા મળે છે. એટલું ગીચ બાંધકામ કરી દેવામાં આવ્યું છે કે જે કાયદાકીય રીતે બે મકાનો વચ્ચે કે બે બાંધકામ વચ્ચે જે જગ્યા રાખવી જોઈએ તે પણ લોકો નથી રાખતા અને ત્યારે આવી ઘટનાઓ બને છે અને લોકોના જીવનો ભોગ પણ લેવાતો હોય છે. જોકે અહીં એ ગંભીરતા નથી કારણ કે કોઈ જાનહાનિ નથી થઈ. કાયદો હોય છે એ કાયદો પણ કદાચ ક્યાંક ધુમાડો બની જતો હોય છે અને આ ધુમાડો એ સાક્ષી પૂરે છે કે કઈ રીતે અહીં કાયદાઓના લીરા ઉડતા હોય છે, કઈ રીતે કાયદો પણ અહીં જોવા મળતો હોય છે. અમદાવાદની અંદર આ પહેલા પણ આવા અનેક દ્રશ્યો જોવા મળ્યા છે કે જ્યાં ગીચ વિસ્તારની અંદર આગ લાગી હોય, થોડી વખત તંત્રનું મીડિયાએ ધ્યાન દોર્યું હોય, બધું સરસ થઈ જશે, એક્શન પ્લાન ઘડાશે, પણ એક્શન પ્લાન કાગળ પર હોય, કશું જ નથી થતું. અત્યારે આ દ્રશ્ય છે એ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે ધુમાડો નીકળી રહ્યો છે અને આ જે આગ છે એ વિકરાળ બની રહી છે અને આ જે આગ જે છે એ અત્યારે આજુબાજુના વિસ્તારમાં પણ પ્રસરી રહી છે. તો આ બે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે એક તરફ કઈ રીતે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. ફાયર બ્રિગેડના જે કર્મીઓ છે તેઓ સતત એ જ પ્રાથમિકતા સાથે અત્યારે કામગીરી હાથ ધરી છે કે આગ પર પહેલા કાબુ મેળવાય, પરંતુ યુફોર્મનું ગોડાઉન હતું એટલે આગ પણ વધુ પ્રમાણમાં પ્રસરી છે અને આગ પર કાબુ મેળવવો એટલો જ પડકારજનક બન્યો છે, કારણ કે જે આગ લાગી છે ત્યાં જે શટર પડેલું છે તેના કારણે એ શટર ખોલીએ તો આગની ઝપેટમાં ક્યાંક ફાયર કર્મીઓ ન આવી જાય તેવી પણ એક શક્યતા રહેલી છે. ત્યારે આ આગ પર કઈ રીતે હવે અન્ય રસ્તાથી કાબુ મેળવવો તે એક મોટો સવાલ થઈ ગયો છે. અફરાતફરીનો માહોલ છે, કારણ કે ટ્યુશન ક્લાસીસ કે જ્યાં 16 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા તેઓમાં ડરનો માહોલ હતો. આ 3 કેમેરાથી અમે TV9 પર આ આખા જે દ્રશ્યો છે આગને લઈને તે બતાવી રહ્યા છીએ, જ્યાં ફાયર બ્રિગેડ અત્યારે જહેમત ઉઠાવી રહ્યું છે કે આગ પર કઈ રીતે કાબુ મેળવવો, કઈ રીતે આ ગોડાઉનનું શટર ખોલવું તેની અત્યારે મોટી મથામણ છે. બીજી તરફ ઉપરથી કઈ રીતના દ્રશ્યો દેખાય છે, TV9 ની ઓફિસના ટેરેસ પરથી આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે આસપાસના જે ઘરો છે ત્યાં પણ અત્યારે ધુમાડો એટલા પ્રમાણમાં પહોંચી ચૂક્યો છે કે ત્યાં રહેતા લોકોને અત્યારે તાત્કાલિક અસરથી ત્યાંથી ખસેડવામાં આવ્યા છે, કારણ કે સતત ગુંગળામણ અનુભવવામાં આવી હતી જ્યારે આગ લાગી હતી અને આગની ભીષણતા એટલી હતી કે આસપાસના જે ગીચ મકાનો છે ત્યાં સુધી પણ આગ પ્રસરી હોય તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે, કારણ કે જે રીતનો ધુમાડો જોવા મળી રહ્યો છે તેને જોઈને આ ખૂબ જ ગંભીર ઘટના